અમરેલીમાં સતત વરસેલા વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો। વરસાદના પગલે ગોરડકા નજીક કોઝવે પર પાણી ભરાઈ જતા ટ્રક ફસાયો હતો। ટ્રક ફસાતા ટ્રકને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। અમરેલીની અંદર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કોઝવે પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને તેની અંદર વાહનો ફસાતા હોવાનો પણ બનાવ છે તે સામે આવી રહ્યા છે। રોડ પર પાણી ફરી વળતાની સાથે જ હવે સ્ટેટ હાઈવે પણ બંધ કરવાનો ફરજ પડી છે। ગોરખડા નજીક કોઝવે પર પાણી ભરાઈ જતાની સાથે જ એક ટ્રક ત્યાં ફસાઈ ચૂક્યો હતો અને ટ્રક ફસાવાની આ ઘટના અત્યારે ટીવી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો। કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર અત્યારે ત્યાં ઠપ થઈ ચૂક્યો છે। આ સ્ટેટ હાઈવે છે જે અત્યારે બંધ કરવાની ફરજ પડી છે અને ત્યાં અવરજવર વાહનોની અટવાઈ ચૂકી છે।